તો તમને એવું થતું હશે કે માડી તો તમે પહેલા ચમ જોતા હતા, એવું થતું હોય, એવું થાય ને કે માડી તમે તો પહેલા એવી બેઠક કરતા હતા કે એના ઘરનો આખો રસ્તો કહી દે, એના બાપ દાદાનું નામ કહી દે, ઘરમાં કેટલા સભ્યો છે, કેટલા ભાઈ છે એ કહી દે, શું ઘટના બની હતી એ કહી દે. અરે ખુખાર મેલડીએ તો 5000 વર્ષ જૂનો ઇતિહાસ કહી દીધેલો છે. હું કઈ નહીં બતાવતી, પણ જે આવતા હશે એના અનુભવ હશે. તો તમને એવું થાય ને કે મારી પહેલા ચમ બેઠકો લેતા હતા, પહેલા બધાને તમે જોયા આવતા હતા. સારું અમારો જ વારો આવ્યો, તમે બેઠકો બંધ કરી દીધી. અમારે જ કંઈક પૂછવાનું હતું, તમે બેઠકો બંધ કરી દીધી. થાય છે ને? હા, એવા કેટલાય ભાવિક ભક્તો નેહાકા નાખ્યા, મને ખબર છે. મારી અમારો નંબર આવવાનો જ હતો, તમે બેઠકો બંધ કરી દીધી. હવે તો સારું માડીને મળવું બહુ મુશ્કેલ છે, અને સાચી વાત છે, માડીને મળવું મુશ્કેલ છે. પણ તમને એવું થાય પહેલા કેમ બેઠકો કરતા હતા? તે એટલે કરતા હતા, જો પહેલેથી મેં આ રામ નામના ઉપદેશ આલ્યા હોત ને કે ભાઈ રામનું નામ જપ કરો, તમે સુખી થઈ જશો, પશુ પક્ષીઓની સેવા કરો, તમે સુખી થઈ જશો, ઈમાનદારીથી જીવન જીવો, તમે સુખી થઈ જશો, તો આ વાતોનો કોઈ પ્રભાવ પડે? જેમ કે તમને છે ને વિશ્વાસ કોઈક જોડી આલે ને એમાં થતો તો, એટલે મેં બધું જોવડાઈ અને તમારો વિશ્વાસ જીત્યો કે આવો અહીં પહેલા આવો, અહીં જબરી માતા છે, બધું હુંહરું કહી દે છે, વગર પૂછે કહી દે છે, એવો વિશ્વાસ કરીને આયેલ. આ વિડીયો જો હારું જબરું છો, હારું માતાજી જબરું કહી દે છે. પેલા બોલતા પેલા જ માતાજી બોલી નાખે છે. બેઠકો જોઈએ છે ને ખબર હશે, અને હજુ જૂની બેઠકો રાખી છે એટલા માટે છે ને. એક બેઠકમાં કોઈ ખામી કાઢી બતાવો હેડો, ખુખાર મેલડીની કરેલી બેઠકના વિડીયોમાંથી એક ખામી કાઢી બતાવો. નહીં, ખામીઓ કાઢવા વાળા થાકી જાય પણ નહીં મળતી. પણ પહેલા કેમ બેઠકો કરી? એટલા માટે કરી કે તમને વિશ્વાસ શેમાં હતો? કોઈક જોવડી આલે ને, કોઈક ધૂણીને કે, કંઈક સામેથી કે, કંઈક ચમત્કાર બતાવો, કોઈ જોવડી આલે કે શું નડે છે, આ છે તે, એમનો તમને બધાને આ બધો વિશ્વાસ એમાં હતો. જો સીધા આવા ઉપદેશ આલ્યા હોત ને તો ખુખાર મેળવી ધામમાં સર કાગડા ઉડતા હોય, જેમ કે કોઈ છાલા નહીં જોતી. મારી અત્યારે જે આ બધું વાત બરોબર હતા.